એ રિમોટ તાલુકાઓમાં ફરી રિક્રુટમેન્ટ પીટીસીના ટીચર્સની કરવાના છે. એટલા માટે કે એક એ વિસ્તારના લોકોનો શું દોષ છે, એમ જ્યાં લોકો રહે છે એના માટેની પૂરતી સુવિધા રાજ્ય સરકારની જવાબદારી છે. ત્યાં પણ આપણે એક પણ શાળા શિક્ષક વગરની ના રહે એ પ્રયાસ છે મારો. અને આપ મિત્રો પણ જોજો કે આપના ફોર્મ બરાબર રીતે ભરજો. જ્યાં આખા રાજ્યના મિત્રોને મારી વિનંતી છે, જિલ્લામાં જે મિત્રો સાંભળી રહ્યા છે બધાને મારી વિનંતી છે કે એક પરફેક્ટ ડેટા ભરો. એના અનુસંધાને અમે એ ડેટાનો અહીં બેસીને ઉપયોગ કરી શકીએ અને એ ડેટાના આધારે અમે એપોઇન્ટમેન્ટ આપી શકીએ. મિત્રો, એ ડેટાના આધારે અમે ટ્રાન્સફર કરી શકીએ. આવતી ટ્રાન્સફર મારા ખ્યાલથી જો અહીં આસિફના વિશાલ મિત્રો બધા બેઠા છે, મારી ઈચ્છા છે કે જો ડાયસ ડેટા પરફેક્ટ જો તમે ભરો તો એ જ ડેટા ઉપર આવતા મે મહિનાની આખા રાજ્યની ટ્રાન્સફર ઓનલાઈન કરવાની ગણતરી છે. એટલે ફોર્મ ભરાવાનો પ્રશ્ન પછી બહુ ઓછો રહેશે. મિત્રો, ફોર્મ માત્ર એટલું ભરવાનું છે કે આ તમારી ચોઈસ ક્યાં છે એટલું જ માગશું. બાકી તો બધો ડેટા અમારી પાસે આવી ગયો છે. તમારી બર્થ ડેટ છે, તમારી સ્કૂલમાં જે ક્યારથી કામ કરો છો, જો તમે ખોટી ઇન્ફોર્મેશન ભરી તો સમજો કે તમારી સિનિયોરિટી કાઉન્ટ જે કાંઈ થતી હશે નિયમસર નહીં થાય. એક સિંગલ કમ્પ્લેન નહીં સાંભળવામાં આવે દોસ્તો, કારણ કે તમે જ ભરેલી વિગત છે ને. આપણે આપણી વિગત ભરીએ કે કેમ હું સહી કરું છું, એમ કેટલાક મિત્રો એવું કે સાહેબ સહી મારી છે, એમ લખાણ તારું નથી પણ સહી તો તારી છે ને ભાઈ. જેની સહી હોય એની જવાબદારી, જે કરે બરાબર જુએ. એટલે ટીચર્સ પણ જાગૃત રહે, પોતાના અંગેની વિગતો જે ફોર્મમાં ભરાય છે સાચી ભરાયેલી છે કે કેમ. મારે આટલી વાતો આપની સાથે કરવી હતી કે આના જે ઉપયોગો છે એ આ રીતે ખૂબ અગત્યના છે. અને કમ્પ્યુટરાઇઝેશન માટે ગુણોત્સવની જે વાત કરતો હતો તમને હું, એ ગુણોત્સવના આધારે સ્કૂલોનું ગ્રેડેશન ગુજરાતે આખા દેશમાં પહેલી વખત કર્યું અને ગ્રેડનો ઘણો બધો આપણે ઉપયોગ પણ કર્યો. ટીચર્સની ટ્રાન્સફરના અંદર મૂકવાની વાત પણ વિચારી રહ્યા હતા. એવોર્ડની જે ટીચર્સ એવોર્ડ આપીએ છીએ, સ્ટેટ એવોર્ડ, નેશનલ એવોર્ડ, એમાં પણ વિચારીએ છીએ. શાળાઓની ગુણવત્તા સુધારણા માટેના પ્રયાસો છે. આ આખું જે સ્ટેટિસ્ટિક છે એ છેવટે તો શાળાઓના શિક્ષણના વિકાસ માટેની વાત છે. નહીંતર તો મને એમ થાય કે આટલા બધા મિત્રોને આવું એક ફોર્મ ભરવા માટે શું કામ એકત્રિત કરવા જોઈએ. તમને એવું થતું હશે, થાય છે ને? થાય જ, મને થાય છે. કાંઈ હું ઓનલાઈનમાં માનવાવાળો માણસ છું, એટલે મુકેશ કુમારે બિલકુલ સાચી વાત કરી કે આપણે પણ આટલા બધા માણસોને એકત્રિત કરવાનું કામ, આટલા બધા માણસોને આ ઉજવણીના ભાગ તરીકે 30મી સપ્ટેમ્બરની વાત કરવાની વાત કેમ, વિચાર કેમ આવ્યો હશે? અને સમગ્ર દેશમાં આવું ચાલી રહ્યું છે, એવું નહીં કે ગુજરાતમાં. રૂપાને એવો વિચાર થયો કે આખા દેશમાં આજની તારીખે આપણે આવા કાર્યક્રમો કરી. મીન્સ કે એ આપણે ચોકસાઈ બરાબર દાખવતા નથી. જેટલી ચોકસાઈ હશે એટલું કામ સારું થશે. સેટેલાઇટ થ્રુ હમણાં જે થોડાક દિવસ પૂર્વે મંગળના ગ્રહ ઉપર જે વાત હતી, તમે જો કેટલા બધા સાયન્ટિસ્ટો છે, કેટલું બધું ગણિત ગણ્યું હશે ત્યારે એની ભ્રમણ કક્ષામાં બરાબર રીતે એ ઉપગ્રહ ગોઠવાયો હશે. તો આપણે આટલું ના કરી શકીએ કે આપણો આ ઉપગ્રહ બરાબર ગોઠવાય, ક્યાંય પ્રોબ્લેમ ના આવે અને બધા જ ઉપયોગ સરસ રીતે થાય. મારે આપ સૌ મિત્રોને આટલા મોટા માસમાં મળીને ખૂબ આનંદ છે અને આપ સૌ પાસે ખૂબ અપેક્ષા પણ છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક તરીકે માત્ર પ્રાથમિક નહીં પણ સમગ્ર શિક્ષણના વિકાસ થાય, ગુજરાતનું શિક્ષણ વધારે બળવત્તર બને અને આપણી ક્યાંય ટીકા ન થાય. નાનકડી ભૂલના કારણે રોજ વર્તમાનપત્રોમાં આવું જોયા જ કરીએ છીએ. અમને તમે એવું ના માનતા કે અમે કંઈ જોતા નથી. ઘણાને એવું થતું પણ હશે, મને લાગે છે કે આ બધા શું કરતા હશે ઉપર બેઠેલા મિત્રો, એમ. પણ તમને બેસાડી દીધી એવું પણ મને ક્યારેક ક્યારેક વિચાર આવે છે. અને જે હેડ ટીચર બન્યા છે બધા મોટાભાગે આચાર્ય છે ને, હાથ ઊંચો કરો તો જરા મને ખ્યાલ આવે. ઓહ, વેરી ગુડ. તો બધા યુ આર ધ એડમિનિસ્ટ્રેટર, બરોબર. તમને અનુભવ થાય છે કે શિક્ષક હતા ત્યારે કેવી મજા હતી ને આચાર્ય થયા ત્યારે કેવું છે. સેકન્ડરી હાયર સેકન્ડરીના પ્રિન્સિપલને આ જ મુશ્કેલી છે. પ્રાઇમરી વાળી ચિંતા કરવાની જરૂર નથી. હું ત્યાં હેડ ટીચરની ટ્રેનિંગ 93માં આપતો હતો, આજથી 21 વર્ષ પહેલા. નવોદિત સેકન્ડરી સ્કૂલના ટીચર્સની ટ્રેનિંગ આપતો હતો દોસ્તો. ત્યારે મને ખ્યાલ છે કે સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપલ પણ એને પણ તાલીમની ખૂબ જરૂર આવશ્યકતા છે. કોઈ પણ મારે પણ જરૂર છે.
જે જગ્યાએ જે કામ કરીએ કામને સુચારુરૂપ પાર પાડવું હોય તો બરાબર રીતે એ કામ સાથે જોડાઈ જવું પડે, એ કામમાં લગાવ રાખવો પડે, એ કામને નાના કામમાં જ્યારે આનું હાથ કામ ધરો ત્યારે આની પાછળ લાગી જાઓ. એમ ખાવા માટે બેસો, હમણાં મેં વાંચ્યું હતું, તમે પણ વાંચ્યું હશે કે મહાત્મા માટે મોહનદાસ કરમચંદ એમના માટે એવું કહેવાયું હતું કે જમવા બેસશે ત્યારે આજુબાજુ કંઈ કોઈની ચિંતા જ નહોતા કરતા, ભલે રોટલો ને શાક પણ જમવાનું એટલે જમવાનું. એમ એટલે ડાયજેસ્ટિવ સિસ્ટમ આખી બરાબર સારી રીતે કામ કરે. આ ફોર્મ ભરો ત્યારે એની મય થઈ જવાનું. ટીચર્સ વર્ગખંડમાં જાય પહેલા એ વર્ગખંડમય થતો નથી. એકાદ મિનિટ બીજી બધા લઈ લો. પાઠ્યપુસ્તકનો અભ્યાસ બરાબર કરતા નથી આપણે, અને પછી વિદ્યાર્થીઓ આપણા કરતાં વધારે જાણે છે એની ચિંતા આપણને થાય છે. મિત્રો, હજી હવે પ્રાઇમરીના સેકન્ડરી હાયર સેકન્ડરીમાં બને છે એવું નહીં, ત્યાં તો ઘણું બને છે, કારણ હું સેકન્ડરી સ્કૂલમાં હતો ઘણા વર્ષો. પણ પ્રાઇમરીમાં હવે આપણી પાસે ધોરણ 6, 7 અને 8ના બાળકો છે, એટલે 8 સ્ટાન્ડર્ડ 8મા ધોરણ 14 વર્ષની વયના બાળકો છે. એટલે બહુ વેરી ઇન્ટેલેક્ચ્યુઅલ અને એની અપેક્ષાઓ પણ આપણી પાસે છે શિક્ષક અને આચાર્ય માટે. એટલે જ્યારે સમગ્ર રાજ્યના આચાર્ય મિત્રો, જ્યારે કેવંશક મિત્રો સાંભળી રહ્યા છે, ત્યારે હું આ તક પણ ઝડપું છું કે આપણે આપણી શાળાની તમામ બાબતોથી બહુ ચીવટપૂર્વક એ શાળાનું મેદાન હોય, એ શાળાનો વર્ગખંડ હોય, શાળાના ફિઝિકલ ફેસિલિટી, યુરિનલ ટોયલેટ, વીજળીની વાત હોય કે એ વર્ગખંડમાં કામ કરતા શિક્ષક મિત્રો હોય અને શિક્ષણ કાર્ય જે થઈ રહ્યું છે એ તમામ માટે એ ટીચરે બરાબર દિલ દઈને કામ કરવું જોઈએ. ચોકસાઈપૂર્વક કામ કરો એવી મારી આપ સૌ મિત્રોને વિનંતી છે. શુભેચ્છાઓ. ધન્યવાદ. આભાર રાવલ સાહેબ. એક પૂર્તિ કરું કે આપણે ત્યાં પ્રાથમિક શાળામાં ભણતા પ્રત્યેક બાળકના ગુણોત્સવના પરિણામ માત્ર વિષય વાઇઝ નહીં, એમના એક પ્રશ્ન વાઇઝ છે, એનો રેકોર્ડ આપણી પાસે રહે છે. એવું ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પણ આપણા રાજ્યમાં વિકસાવી છે. આગળના ક્રમે જે સંસ્થા દ્વારા સમગ્ર પ્રોજેક્ટ સ્વરૂપે શરૂ થયેલો આ કાર્યક્રમ, એટલે નેશનલ યુનિવર્સિટી, પહેલાં ઇન્સ્ટિટ્યુશન હતી, એ નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન, MHRD અને યુનિસેફના સહયોગથી આ કાર્યક્રમ થયો હતો. અને શરૂઆતથી જ સંકળાયેલા એવા પ્રોફેસર અરુણ મહેતાને હું પ્રેઝન્ટેશન માટે નમ્ર વિનંતી કરું છું. आदरणीय रावल साहब, मंच पे बैठे हुए दूसरे अधिकारीगण, पूरे गांधीनगर से आए हुए हमारे सभी प्रिंसिपल साहब, हेडमास्टर साहब, हेड टीचर साहब, BRC और CRC के अधिकारीगण, स्टेट MIS और डिस्ट्रिक्ट के अधिकारीगण, यूनिफाइड डाइस से हमारे सभी जुड़े हुए साथी, चाहे वो आज इस सभागार में बैठे हो या दूर 32 जिलों में बैठे हुए हमारे अन्य अधिकारी हैं, उन सब का मैं आज 30 सितंबर के दिन, यूनिफाइड डाइस के दिन, मैं आप सबका अभिवादन करता हूं और बहुत बहुत धन्यवाद करता हूं स्टेट गवर्नमेंट का, स्टेट प्रोजेक्ट डायरेक्टर का, कि समारोह को इस स्तर पर आयोजित करने के लिए हम बहुत आभारी हैं. गुजरात में बहुत सारे कार्यक्रम चालू किए गए हैं. हाल ही के वर्षों में गुजरात में एक तरफ गुणोत्सव चलाया गया था, चल रहा है, शाला प्रवेश भी चला था, चल रहा है, चाइल्ड ट्रैकिंग का कार्यक्रम भी गुजरात ने सबसे पहले और सक्सेसफुली इंप्लीमेंट किया था, वो भी अभी चल रहा है. इसके अलावा साथियों, गुजरात में जब सर्व शिक्षा अभियान के अंतर्गत खंड स्तर पर, ब्लॉक स्तर के ऊपर MIS यूनिट की स्थापना का प्रोविजन किया गया था, तो गुजरात सबसे पहला राज्य था
जिसने ब्लॉक स्तर पर MIS यूनिट की स्थापना की। पूरे भारत में जहां कहीं भी ब्लॉक लेवल पे MIS यूनिट की स्थापना की गई है, वहां केवल एक ही व्यक्ति इस सारे कार्य को ब्लॉक स्तर पर देख रहा है। लेकिन गुजरात एक ऐसा राज्य है जहां पर MIS कोऑर्डिनेटर भी है, 2 बंदे, एक डेटा एंट्री ऑपरेटर और MIS कोऑर्डिनेटर, कंप्यूटर प्रोग्रामर, 2 बंदे यहां पर इस कार्य को देख रहे हैं। मैं आपको यह भी सूचित कर दूं कि पूरे हिंदुस्तान में आज UDICE दिवस मनाया जा रहा है। आप ही की तरह वहां पर भी अन्य 35 राज्यों में प्रपत्र, हमारा डेटा कैप्चर फॉर्मेट करीब करीब हर जगह छप गए हैं। अभी कल और परसों हम पौंडीचेरी में थे, उसके पहले तमिलनाडु में, चेन्नई में थे। सारा कार्य वहां पर भी इसी तरह हो गया है जैसा आज हम गांधीनगर में देख रहे हैं। पूरे हिंदुस्तान में हमारा डेटा कैप्चर फॉर्मेट या तो हिंदी में छपता है सॉफ्टवेयर के माध्यम से, या इंग्लिश में छपता है। अधिकांश राज्यों में हमारा डेटा कैप्चर फॉर्मेट इंग्लिश में ही छपता है। लेकिन गुजरात एक ऐसा राज्य है जहां पर हमारा प्रपत्र पिछले 3 सालों से गुजराती में छप रहा है। उसके लिए मैं स्टेट प्रोजेक्ट डायरेक्टर को बहुत बहुत बधाई देना चाहूंगा। दोस्तों, जब हमारी खुद की भाषा के अंदर प्रपत्र अगर छप गया है तो उसको भरने में बहुत ही आसानी हो जाती है। उसके अंदर जो वेरिएबल्स हैं उसको समझने में और भी आसानी हो जाती है, और डेफिनेटली ये हमें हमारी डेटा की गुणवत्ता को और अच्छा करने में बहुत बहुत मदद दे रही है। और आगे भी मुझे पूरा विश्वास है कि और भी अच्छी गुणवत्ता वाला डेटा, क्वालिटी वाला डेटा, कवरेज वाला डेटा अच्छा डिसेमिनेट हम करेंगे, शेयरिंग अच्छा करेंगे, और हम उन सभी स्कूलों तक पहुंच जाएंगे जो अब तक हमसे नहीं जुड़ी है। पूरे गुजरात में करीबन 51,000 विद्यालय जो कक्षा 1 से कक्षा 12 तक शिक्षा दे रहे हैं, वो ऑलरेडी हम सब से जुड़ चुकी है। जहां तक गुजरात में डिस्ट्रिक्ट इंफॉर्मेशन सिस्टम फॉर एजुकेशन के मैनेजमेंट और ऑर्गेनाइजेशन का सवाल है, मैं बहुत ही कॉन्फिडेंस के साथ में ये कह रहा हूं जिम्मेदारी से कि एब्सोल्युटली वी डू नॉट हैव एनी इशू so far as the unified DICE in the state of Gujarat is concerned. स्टेट प्रोजेक्ट डायरेक्टर साहब के नेतृत्व में श्री आशीष सावंत और श्री विशाल सोनी और आप सब लोग मिलकर बहुत ही अच्छा कार्य कर रहे हैं। उसके लिए आप सभी लोग, चाहे वो हेडमास्टर साहब हो, चाहे प्रिंसिपल साहब हो, BRC या CRC के कोऑर्डिनेटर हो, या MIS के डिस्ट्रिक्ट या स्टेट के कोऑर्डिनेटर हो, आप सब बधाई के पात्र हैं। एब्सोल्युटली, so far as the coverage is concerned, so far as the quality is concerned, sharing is concerned, dissemination is concerned, utilization of the unified DICE data is concerned, absolutely we do not have any issue. So far as the quality, consistency and coverage of data is concerned. हो सकता है कुछ मुद्दे अभी भी है, यूनिफाइड डाइस के नहीं, क्वालिटी के नहीं, शिक्षा के लिए कुछ लड़कियां अभी भी विद्यालय से छूट गई हैं। कुछ जगह अभी एज पर एक्सपेक्टेशंस वो इंडिकेटर्स हैं, जो फैक्टर्स हैं, अभी भी राइट टू एजुकेशन एक्ट के मुताबिक या सर्व शिक्षा अभियान के जो दूसरे मुद्दे हैं उसके हिसाब से नहीं है। मैं अपने आज के इस वार्तालाप में अंत में थोड़ा सा प्रकाश डालूंगा, लेकिन हमारा आज की इस चर्चा का मुख्य उद्देश्य हमारी एकीकृत जिला शैक्षिक सूचना प्रणाली की जो गुणवत्ता है डेटा की, उसको और अच्छा करना है। आज की सारा ये चर्चा का मुख्य बिंदु यही रहेंगे। दोस्तों, मैं कुछ बिंदुओं में चर्चा करूं, आपका ध्यान आकर्षित करूं, उसके पहले मैं 1-2 बात आपसे शेयर करना चाहूंगा। आज डाइस जिस भी स्थिति में है वो केवल आपकी वजह से ही है। आपने पिछले कुछ वर्षों में जो प्रयास किए हैं,
जो मेहनत की है वो अब हमारी डाइस की क्वालिटी और कवरेज में दिखाई देने लगी है। मुझे पूरा विश्वास है जो मेहनत आप इतने वर्षों से कर रहे हैं, आगे आने वाले वर्षों में और ज्यादा ईमानदारी से और अधिक कठिन परिश्रम से करेंगे ताकि हमारी डेटा की क्वालिटी और भी अच्छी हो जाए। हमारे जो प्रयास हम सब पूरे हिंदुस्तान में कर रहे हैं उसको राष्ट्रीय स्तर पर और अंतर्राष्ट्रीय स्तर पर बहुत मान्यता मिली है। आप जो कार्य कर रहे हैं गुजरात में, आपको राष्ट्रीय स्तर पर बहुत सारे अवार्ड्स मिले हैं। जीआईएस मैपिंग का अवार्ड मिला है और एक दूसरा और माइग्रेशन मॉनिटरिंग का अवार्ड मिला है। इसी तरह जो हम प्रयास आप जो कार्य कर रहे हैं उसको हम राष्ट्रीय स्तर के ऊपर जो प्रेजेंट करते हैं उसको भी 4 राष्ट्रीय अवार्ड से पुरस्कारों से नवाजा गया है। ये सारा आपका ही किया हुआ है, आपकी मेहनत का ही फल है। Our efforts have been recognized both at the national level and also at the international level. इन सब को देखते हुए आपके प्रयासों की मदद से ही हिंदुस्तान के सभी 662 जिलों में आज MIS यूनिट की स्थापना हो चुकी है। हिंदुस्तान के सभी जिलों ब्लॉक्स में ज्यादातर राज्यों में अब MIS यूनिट की स्थापना हो चुकी है। सबसे महत्वपूर्ण आपका अगर योगदान रहा है तो वो है पहले डेटा इकट्ठा करने में और उसको डिसेमिनेट करने में 7 या 8 वर्ष का समय लगता था। आपके प्रयासों ने उसको 1 साल से भी कम कर दिया है राष्ट्रीय स्तर पर। और अगर जिला स्तर पर बात करें, खंड स्तर पर बात करें तो ये केवल कुछ महीने ही रह गया है। आज के दिन हम 2014-15 का आंकड़ा इकट्ठा करने वाले हैं। अगले 3 महीने में ये सारा आंकड़ा इकट्ठा होकर हमारे पास में आ जाएगा और गुजरात में तो ये बहुत और भी पहले आ जाता है बाकी के राज्यों में। तो आपने डेटा की जो डेटा टाइम लैग है इन अवेलेबिलिटी ऑफ द डेटा कलेक्शन एंड डेटा डिसेमिनेशन उसको बहुत कम कर दिया है। और अब ऐसा कोई बिंदु नहीं है जिसके ऊपर प्लानिंग बनाते वक्त डेटा चाहिए और वो डेटा उपलब्ध नहीं है। उन सभी बिंदुओं के ऊपर